હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ લેંગ્વેજ એટલે કે લીગલ ઇંગ્લિશની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજે આપણે મેક્સિમ જોવાનો પ્રયત્ન કરીએ. મેક્સિમ કઈ છે તો ઇગ્નોરેશિયા, જ્યુરિસ, નોન, એક્સક્યુઝેટ અને ઇગ્નોરેશિયા ફેક્ટી, એક્સક્યુઝેટ. હવે આ જે લેટિન મેક્સિમ છે એના પહેલાં આપણે મિનિંગ જોઈએ. આપણો ફોર્મેટ તમને યાદ છે, અગાઉની મેક્સિમ આપણે જોઈ ગયા હતા કે સૌથી પહેલાં તમારે મિનિંગ સમજાવવાનું છે, પછી એક્સપ્લેનેશન સમજાવવાનું છે, ત્યાર પછી એક્ઝામ્પલ સમજાવવાનું આવે અને જો કેસ હોય તો કેસ તમારે સમજાવવાનું રહે છે. એ પહેલાં આપણે વાત કરીએ કે ઇગ્નોરેશિયા, જ્યુરિસ, નોન, એક્સક્યુઝેટ અને ઇગ્નોરેશિયા ફેક્ટી, એક્સક્યુઝેટનો મતલબ શું થાય છે, શું કહેવા માંગે છે ગુજરાતીની અંદર, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો, પહેલી તો વાત આવે કે ઇગ્નોરેશિયા વર્ડ છે એનું આપણું ઇંગ્લિશ વર્ડ શું થાય તો ઇગ્નોર કરવું, કોઈને ભૂલી જવું, એને શું કહેવામાં આવે? ઇગ્નોરેશિયા તરીકે ઓળખવામાં આવે. જ્યુરિસનો મતલબ થાય આપણે કાયદા કોઈને કહેવાય તે, તો કાયદાને ભૂલી જવું એ નોન એક્સક્યુઝેટ. એક્સક્યુઝેટનો મતલબ એક્સક્યુઝ, આપણે શું કરીએ? બહાના કરીએ. એક્સક્યુઝનો મતલબ શું થાય? બહાના. આમાં વર્ડ લખેલું છે એક્સક્યુઝેટ, તો એને આપણે અંગ્રેજી વર્ડ કરીએ તો એક્સક્યુઝ કહેવામાં આવે. એક્સક્યુઝ એટલે બહાના કાઢવું એમ, બરાબર. તો અહીંયા શું નોન એક્સક્યુઝેટ એનો મતલબ કે એક્સક્યુઝ ચાલશે નહીં, તમારું બહાના કાઢશો તે ચાલશે નહીં. ઇગ્નોરેશિયા જ્યુરિસ એટલે કે કાયદાને જો તમે ઇગ્નોર કરશો, ભૂલશો, તો એ બહાનું તમારું ચાલશે નહીં. આવું કોણ કહે છે? તો ઇગ્નોરેશિયા, જ્યુરિસ, નોન, એક્સક્યુઝેટ. અને બીજી વાત સાથે બીજી લેટિન મેક્સિમ જોડાયેલી છે કે ઇગ્નોરેશિયા ફેક્ટી, એક્સક્યુઝેટ. હવે ઇગ્નોરેશિયાનો મતલબ તો આપણે જોઈ ગયા છે કે કઈ વસ્તુને ઇગ્નોર કરી હતી તો ભૂલી જવું. ફેક્ટીનો મતલબ થાય ફેક્ટ, હકીકત, કોઈ હકીકત. હકીકતની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા. શાની અંદર જોઈ તો એવિડન્સની અંદર, જેને આંખથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય, હાથથી સ્પર્શ કરી શકાય તેવી કોઈ બાબત, એને આપણે શું કહી શકીએ? હકીકત, ફેક્ટ. અહીંયા ફેક્ટી આપેલું છે. અને એક્સક્યુઝેટ એટલે કે એક્સક્યુઝ એટલે કે બહાનો. અહીંયા શું કહેલું છે? ઇગ્નોરેશિયા ફેક્ટી, એક્સક્યુઝેટ. એનો મતલબ થાય કે આજે હકીકતને તમે ઇગ્નોર કરશો તો ચાલશે, પણ કાયદાને તમે ઇગ્નોર કરો તો ચાલશે નહીં. આ તમારી મેક્સિમનું ગુજરાતી આખું થાય. પણ મારે તમને મિનિંગ સમજાવવાનો હતો એટલે મેં તમને સમજાવ્યું કે ઇગ્નોરેશિયા શું કહેવાય, જ્યુરિસ શું કહેવાય, એક્સક્યુઝેટ એટલે કે એક્સક્યુઝ શું કહેવાય. આ ફેક્ટીનો મતલબ ફેક્ટ એટલે કે હકીકત તરીકે ઓળખવામાં આવે. અને એક્સક્યુઝેટ તો આપણે જોઈ જ ગયા કે બહાનું કહેવાય. એક્સક્યુઝ કહેવામાં આવે કે આપણે બનાવ ને એક્સક્યુઝ કાઢીએ કે ભાઈ મારથી તો કાલે નહીં આવે, કેમ નહીં આવે તેવી વાત. તો એક્સક્યુઝેટ એટલે કે એક્સક્યુઝની વાત કરેલી છે. હવે આપણે સમજીએ એને 3 ભાગની અંદર. સૌથી પહેલાં આપણે મિનિંગ સમજાવવાનું છે અને અંડરલાઇન કરવાની છે. મિનિંગ લખીએ, ટાઇટલ બનાવવાનો છે મિનિંગનો. હવે મિનિંગ લખીએ. ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મેન ધેટ. આ આગળ પણ મેં વાત કરેલી હતી કે ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન્સ ધેટ, કે આ એક લેટિન મેક્સિમ છે જેનો મતલબ થાય, શું મતલબ થાય કે ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ એક્સક્યુઝ. એટલે કે ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ વેલિડ. એટલે કે તમે કદાચ હકીકતને ભૂલી જશો તો ચાલશે. એટલે કે ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ એક્સક્યુઝ. એ એક્સક્યુઝ કે એ બહાનું તમારું ચાલશે, બટ અથવા તો બહાનું ચાલશે અથવા તો વેલિડ કહેવાશે. બટ ઇગ્નોરન્સ ઓફ ધ લો ઇઝ નોટ એક્સક્યુઝ ઓર નોટ વેલિડ, આવું કહેવામાં આવેલી છે. એટલે કે જો કાયદાનું ઇગ્નોરન્સ ઓફ કાયદાને તમે ઇગ્નોર કરશો કે ભૂલી જશો તો એ ચાલશે નહીં. એક્સક્યુઝ એટલે બહાનું, એ બહાનું ચાલશે નહીં. એ શું કહેવાશે? ઇનવેલિડ કહેવાશે. આ એનો મતલબ આપણે અંગ્રેજીમાં લખવાનો. જે ઉપર મેં તમને સમજાઈ ગયો છે કે જો તમે ફેક્ટને ઇગ્નોર કરશો, બહાના કાઢશો તો ચાલશે, કોઈ હકીકતને ઇગ્નોર કરશો, ભૂલી ગયા એવું કહેશો તો ચાલશે, પણ કાયદો મને નથી ખબર, મેં ભૂલી ગયો છું, એવું બહાનું તમારું ચલાવી લેવામાં આવશે નહીં. તો આ વાત છે. તો મિનિંગ તમારે લખવાનું છે. મિનિંગ શું છે? ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન્સ ધેટ ધ ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ એક્સક્યુઝ ઓર વેલિડ, બટ ધ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ વેલિડ ઓર નોટ એક્સક્યુઝ. એટલે કે એ એક્સક્યુઝ તમારું ચલાવવામાં આવશે નથી. લોને ભૂલી જવાનું નથી. એને તમારે શું યાદ રાખવાનું છે? મગજની અંદર યાદ રાખવાનું છે. એ નહીં ભૂલાય, બરાબર. હકીકત વસ્તુ ભૂલી ગયા, મમ્મીએ તમને કીધું કે ખાંડ લેતો આવજો, અને ઘર આવીને તમે કહ્યું કે ખાંડ ભૂલી ગયા તો ચાલશે, પણ હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા અને રસ્તામાં પોલીસે પકડ્યો તો ફાઇન થશે ને થશે. ત્યાં પછી એમ કહેશો કે મને નહીં ખબર હતી કે હેલ્મેટ પહેરીને ગાડી ચલાવાય, તો એ નહીં ચાલે. તો આ વાત છે. ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન્સ ધેટ ધ ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ એટલે હકીકત ઇઝ એક્સક્યુઝ એટલે કે બહાનું ચાલશે, બટ વેલિડ ઓર એક્સક્યુઝ ઓર વેલિડ, બટ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ ઓર નોટ વેલિડ અથવા તો ઇનવેલિડ. હવે આ ઓરનો મતલબ છે કે મેં વધારાનો વર્ડ લખ્યો, તમે એને નહીં લખશો તો પણ ચાલશે. અહીંયા સુધી તમારી વાત પતી જાય. ઇઝ નોટ વેલિડ ઓર નોટ ઇઝ અ એક્સક્યુઝ. અહીંયા તો નોટ એક્સક્યુઝ તમે લખી શકો છો, ઇનવેલિડ નહીં લખશો તો પણ ચાલશે. તો આટલી વાત તમારે લખવાની આવે છે મિનિંગની અંદર. ઓકે, હવે આપણે સીધી વાત કરીએ એક્સપ્લેનેશનની અંદર કે ક્યાં આ કામ લાગે, કેવી રીતે યુઝ થાય, તો એ આપણે પૂરેપૂરી સમજાવીએ. ચાલો. ધીસ મેક્સિમ સજેસ્ટ ઇફ યુ ડુ એન એક્ટ બેઝ ઓન જેન્યુઇન રીઝન.
આ મેક્સિમ આપણને સજેસ્ટ કરે છે કે ઇફ યુ ડુ, તમે કોઈ કામ કરો છો, ઇફ યુ ડુ એન એક્ટ એટલે કામ કરવું, કોઈક બાબત બેસ્ડ ઓન જેન્યુન રીઝનથી તમે કંઈક કામ કરો છો અથવા તો ભૂલી જાઓ છો, કોઈ કામને ભૂલી જાઓ છો જેન્યુન રીઝનના કારણે, યુ આર નોટ લીગલી રિસ્પોન્સિબલ, તમે લીગલ રીતે કાયદાકીય રીતે રિસ્પોન્સિબલ અથવા તો જવાબદાર નથી અથવા તો પનિશેબલ નથી. બિકોઝ સમટાઈમ વી ડોન્ટ નો અબાઉટ ધ ફેક્ટ, એટલે કે આપણને કોઈ હકીકત વિશે જાણ હોતી નથી અથવા તો આપણે એ ભૂલી ગયા હોય બાય મિસ્ટેક, ઓર વી આર ડુઈંગ વર્ક બાય ધ મિસ્ટેક, અથવા આપણે કંઈ કામના કારણે ભૂલી ગયા હોય. સો ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ એક્સેપ્ટેબલ, એટલે કે આ ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ છે, હકીકત તમે ભૂલી ગયા છો, એ એક્સેપ્ટેબલ છે, એના પર તમને કોઈ પનિશમેન્ટ થશે નહીં. સો ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ એક્સેપ્ટેબલ, બટ મેઇન કન્ડિશન ઓફ યુઝ ધીસ મેક્સિમ, મેઇન કન્ડિશન શું છે આ યુઝ કરવાની, કે ડુ ટુ બી ઓનેસ્ટ, કે તમારું જે ઇન્ટેન્શન છે તે કેવું છે, ઓનેસ્ટ હોવું જોઈએ, ઓર બાય મિસ્ટેક વિથ પ્યોર ઇન્ટેન્શન, કાં તો ભૂલથી થયેલું હોય છે, બાય મિસ્ટેક થયેલું હોવું જોઈએ, કાં તો તમારું ઇન્ટેન્શન કેવું છે, પ્યોર હોવું જોઈએ, બરાબર, સારું હોવું જોઈએ ઇન્ટેન્શન, તમારો ઈરાદો, ઇન્ટેન્શનનો મતલબ નોટ ગિલ્ટી માઇન્ડ, ખરાબ ઈરાદા સાથે નહીં હોવું જોઈએ. સો ધેટ રીઝન એક્સક્યુઝ ઇઝ એક્સેપ્ટેબલ, સો ધીસ રીઝન એક્સક્યુઝ ઇઝ એક્સેપ્ટેબલ, તમારું જે રીઝન છે તે એક્સેપ્ટ કરવામાં આવે છે, હકીકતને સ્વીકારવામાં આવે છે કે તમે હકીકત ભલે બોલી ગયા, કાંઈ નહીં, ચાલશે, વાંધો નથી, કોઈ સજા તમને થશે નહીં. તો આ પેરેગ્રાફ છે આખો, ફરી પાછો સમજીએ ડીપની અંદર. ઓકે, ધીસ મેક્સિમ સજેસ્ટ ઇફ યુ ડુ એન એક્ટ બેઝડ ઓન જેન્યુન રીઝન, એટલે કે જેન્યુન રીઝનના કારણે આપણે કંઈ કામ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ, યુ આર નોટ લીગલી રિસ્પોન્સિબલ, તમે લીગલ કાયદાકીય રીતે રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર અથવા તો પનિશેબલ થતા નથી. યુ આર નોટ લીગલી રિસ્પોન્સિબલ ઓર પનિશેબલ બીકોઝ સમટાઈમ વી ડોન્ટ નો અબાઉટ ધ ફેક્ટ ઓર વી આર ડુઈંગ વર્ક બાય મિસ્ટેક. ઘણી વખત આપણે કામ ભૂલથી કરી નાખતા હોઈએ અથવા તો આપણે ભૂલી જતા હોઈએ કામ, એવું હોય. વી ડુ નો અબાઉટ ફેક્ટ, આપણે કંઈ હકીકત જાણતા હોતા નથી. ચાલો, સો ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ એક્સેપ્ટેબલ ઓર એડમિસેબલ, એટલે કે આ ઇગ્નોરન્સ ફેક્ટ, હકીકત ભૂલી જેવી, એને સ્વીકારી શકાય છે, એક્સેપ્ટેબલ એટલે કે સ્વીકારી શકાય. બટ મેઇન કન્ડિશન ઓફ યુઝ ધીસ મેક્સિમ, તો મેઇન કન્ડિશન શું છે આ મેક્સિમ યુઝ કરવા પાછળનું, એ ફેક્ટ ઇઝ ટુ બી ઓનેસ્ટ, જે બી કામ કરો છે એ ઓનેસ્ટ રીતે કરેલું હોવું જોઈએ, ઓર બાય મિસ્ટેકથી થયેલું હોય, ભૂલી ગયા હોય તમે, અથવા તો પ્યોર ઇન્ટેન્શન, સારા ઈરાદા સાથે કરેલું હોય, નોટ ગિલ્ટી માઇન્ડ, ખરાબ ઈરાદા સાથે ન કરેલું હોય. ગિલ્ટી માઇન્ડ એટલે ગંદુ મગજ કહી શકીએ આપણે તેને. સો ધેટ રીઝન એક્સક્યુઝ ઇઝ એક્સેપ્ટેબલ, આ રીઝનના કારણે તમારો એક્સક્યુઝ જે છે તેને એક્સેપ્ટ કરવામાં આવે છે, તમારી ભૂલને સ્વીકારવામાં આવે છે, તમારા ઈરાદાને પણ સ્વીકારવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોલેજમાં ગ્રુપમાં મેસેજ આવે છે કે કાલે તમારે વાઇવા આપવાનું છે અને તમારું નેટ બંધ હતું એટલે તમે હાજરી આપી શક્યા નહીં, એટલે તમે જશો બીજા દિવસે કહેશો કે ભાઈ મારે તો કોઈ મેસેજ જ નથી આવ્યો કે નેટ બંધ હતું, ફોન બંધ હતું. તો આ રીઝન કેવું છે, વેલિડ રીઝન છે, બરાબર, એ તમને સ્વીકારવામાં આવશે, તમને ફેલ કરવામાં આવશે નહીં, બિકોઝ ઇટ ઇઝ અ વેલિડ રીઝન. તમારો કોઈ ખરાબ ઈરાદો નથી, પણ મિસ્ટેક જે થઈ હતી નેટ બંધ રાખવાની, એના કારણે આ થયું હતું. તો આ વસ્તુ આપણે એક્સપ્લેનેશનમાં લખવાનું આવે. ધીસ મેક્સિમ સજેસ્ટ ઇફ યુ ડુ એન એક્ટ બેઝડ ઓન જેન્યુન રીઝન ઓર મિસ્ટેક, you are not legally responsible or punishable because sometimes we don't know about fact or we are doing work by mistake. So ignorance of fact is acceptable or admissible, but main condition of use this maxim, fact is to be honest or by mistake or with pure intention or not guilty mind. So this reason of access is acceptable અથવા તો admissible, ત્યારે સ્વીકારવામાં આવે. ચાલો હવે આ ક્યારે સ્વીકારવામાં આવે ત્યારની વાત છે. હવે ક્યારે ન સ્વીકારવામાં આવે તેની વાત કરીએ. તો ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ, કાયદાને ભૂલી જવું એ એક્સક્યુઝ ચલાવી લેવામાં ન આવે. એન્ડ પર્સન કેન નોટ એસ્કેપ લાયબિલિટી ઓર પનિશમેન્ટ. પર્સન જે છે જેની પણ આવી આ બેદરકારીને દાખવી, એના બદલામાં એને શું થશે, તો સજા થશે અથવા તો એની જવાબદારી સ્વીકારવી પડશે. એ ભાગી નહીં શકે. એસ્કેપનો મતલબ થાય ભાગી જવું, છૂટી જવું, બરાબર ને, કોઈ જગ્યાથી ભાગી નહીં જાય. સો તો ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ, એ સ્વીકારી લેવામાં આવશે નહીં. એન્ડ ધ પર્સન કેન નોટ એસ્કેપ લાયબિલિટી એટલે જવાબદારી, પનિશમેન્ટ, તો પર્સન ઇઝ લાયબલ ફોર લાયબિલિટી ઓર પનિશમેન્ટ. એના પર શું થશે, તો પનિશમેન્ટ અને લાયબિલિટી હશે, બરાબર. તો એ જવાબદારીથી ભાગી નહીં શકે, કેન નોટ એસ્કેપ લાયબિલિટી એન્ડ પનિશમેન્ટ. બીજા પર બી નહીં ભાગી શકે, સજા થશે. એને કોઈ ગુનો કર્યો તેને સજા થશે. ઇફ ધ પર્સન બ્રેક અ લો, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે કીધું છે કે પર્સન બ્રેક અ લો એન્ડ સેઝ ધેટ they don't know about rules and regulation or law. એ કહે છે કે એને રૂલ્સ તોડેલો છે. ઇફ અ પર્સન
break a law and say that they don't know about law, rules, regulation, એણે કાયદાનો ભંગ કરેલો છે, રૂલ્સ તોડેલું છે ને કે મને કાયદા વિશે કંઈ ખબર જ નહીં હતી, ઇટ ઇઝ બાય મિસ્ટેક, આ તો ભૂલથી થઈ ગઈ મારાથી, બરાબર. બટ ધીસ રીઝન ઇઝ નોટ વેલિડ, ધીસ રીઝન ઇઝ નોટ એક્સેપ્ટેબલ. ઓકે, ધીસ બીકોઝ કે કાયદો તો ઓલરેડી બનાવેલો જ છે એટલે એનું પાલન કરવું પડે. ઇગ્નોરન્સ ઓફ લો, તમે કાયદાને ઇગ્નોર કરો છો, ઇઝ નોટ એડમિસેબલ ઓર નોટ એક્સેપ્ટેબલ બીકોઝ ધીસ પર્સન હુ બ્રેક અ લો ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ વર્ક. હવે જે વ્યક્તિ છે આવું કામ કરશે, લોને બ્રેક કરશે, એ કેવો છે, રિસ્પોન્સિબલ છે એના કામ માટે. ઓકે, સો ઇફ પર્સન break a law and says that they don't know about rules and regulation or law, it's by mistake, but this reason is not acceptable or not valid. Ignorance of law is not admissible. This person who break this law is responsible for his work. આટલી વાત સાની આવી ગઈ કે લોની બાબતમાં આપણે લખી દઈએ કે કાયદોનો જેને ભંગ કરેલો છે તેને તો સજા થશે જ. કાયદાનો જે ભૂલી જાય છે કાયદાને તેને સ્વીકારી લેવામાં આવશે નહીં. આવું બહાનું સ્વીકારવામાં આવશે નહીં કે મેં કાયદો ભૂલી ગયેલો હતો અને મારાથી આ ભૂલથી થઈ ગયું, એવું નહીં સ્વીકારાય. ઓકે, તો આ વાત અહીંયા હતી. હવે ધીસ મેક્સિમ ઇઝ યુઝ ઇન ક્રિમિનલ એન્ડ સિવિલ પ્રોસિડિંગ કેસ. તો ક્રિમિનલ અને સિવિલ પ્રોસિડિંગ કેસની અંદર જોવામાં આવે કે ભાઈ ભૂલથી થયેલું છે કે ભાઈ જાણી જોઈને કરેલું છે. તો કાયદાથી તમને કીધું જ છે કે ભાઈ દારૂ બંધી છે ગુજરાતની અંદર, દારૂનું તમે વેચાણ કરો અને પકડાઈ જાય તો સજા થવાની જ છે. તમે એમ નહીં કહેશો કે મને નહીં ખબર હતી કે દારૂ લવાય કે નહીં લવાય. સો ધીસ ઇઝ મેક્સિમ ઇઝ યુઝ ઇન ક્રિમિનલ સિવિલ પ્રોસિડિંગ કેસ એન્ડ પ્રોવાઈડ કરે છે ડેમેજીસ, પનિશમેન્ટ તમને મળી શકે અથવા તો આપવું પડી શકે એવું હોઈ શકે. ઇફ યુ ડુ રોંગ ધેન યુ ફેસ પનિશમેન્ટ. તમે જો ખોટું કરશો તો તમારે શું ફેસ કરવું પડશે? પનિશમેન્ટ ફેસ કરવી પડશે. ઇગ્નોરન્સ ઓફ લો એન્ડ રૂલ્સ રેગ્યુલેશન આર નોટ એક્સક્યુઝ. એ બહાનું ચલાવી લેવામાં આવશે નહીં સિવિલ પ્રોસિડિંગ કેસની અંદર. સો ધીસ મેક્સિમ ઇઝ યુઝ ઇન ક્રિમિનલ એન્ડ સિવિલ પ્રોસિડિંગ કેસ and provide damages, punishment. If you do wrong, then you face punishment. તમે ખોટું કરશો તો તમને પનિશમેન્ટ ભોગવવું પડશે. ઇગ્નોરન્સ ઓફ લો એટલે કે કાયદાને ભૂલી જવું અથવા તો બહાનું કાઢવું એનું એ ચલાવી દેવામાં આવશે નહીં, એવું બહાનું ચલાવાશે નહીં. ચાલો, તો આપણે સમજાવ્યું. શું સમજાવ્યું? એક્સપ્લેનેશન આપ્યું. બંને અલગ અલગ એક્સપ્લેનેશન આપ્યું છે કે કાયદાને ભૂલી જાઓ ત્યારે શું થાય અને હકીકતને કદાચ ભૂલી જાઓ તો શું થાય. તો તેની પર વાત આપણે પહેલે હકીકતની વાત કરી, પછી કાયદાને વાત કરી. કાયદાને ભૂલી લેવું તો ચલાવી લેવામાં આવશે નહીં. છેલ્લે તમારે એક્ઝામ્પલ આપવાના છે તો કોઈ બી બે એક્ઝામ્પલ આપી શકાય છે. ચાલો, પહેલી વાત કરીએ. વિધાઉટ હેલ્મેટ, અહીંયા ટાઇટલ બનાવજો, બરાબર. વિધાઉટ હેલ્મેટ રાઇડિંગ અ બાઇક વોઝ અ પનિશેબલ ઓફેન્સ. આ વિધાઉટ હેલ્મેટ તમે બાઇકને રાઇડ કરો તો એ કેવો છે? પનિશેબલ ઓફેન્સ છે, એટલે કે એના સજાપત્ર ગુનો છે. હવે તમે બજારમાં નીકળો છો, આવું કોણે પાસ કર્યું? તો ગવર્મેન્ટ પાસ ધીસ લો, બરાબર. તો વિધાઉટ હેલ્મેટ રાઇડિંગ બાઇક અ પનિશેબલ ઓફેન્સ, ગવર્મેન્ટ પાસ ધ લો. આના માટે ગવર્મેન્ટે લો પાસ કરેલો છે. ઇફ પોલીસ કેચ વિધાઉટ હેલ્મેટ ઓન રોડ, હવે રસ્તાની વચ્ચે પોલીસ તમને કેચનો મતલબ પકડી પાડવું. પોલીસ ઓફિસર કેચ વિધાઉટ હેલ્મેટ ઓન રોડ ધેન પનિશ વિથ ફાઇન. તો તમને શું થશે? પનિશેબલ વિથ ફાઇન. યુ આર પનિશેબલ વિથ ફાઇન, કે તમને જો પકડાઈ જાઓ તો પછી શું થશે? પનિશેબલ થશો. વી કેન નોટ સે, આપણે કંઈ એવું નહીં કહી શકીએ વી ડોન્ટ નો અબાઉટ ધીસ લો. આપણે એવું નહીં કહી શકીએ કે અમને આ લો વિશે કે રૂલ્સ રેગ્યુલેશન વિશે ખબર ન હતી. સો ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ, બરાબર. તો આવો કાયદાને ભૂલી જવું, ઇગ્નોર કરવું એ ખોટી વાત છે. એનો એક્સેસ ચલાવી લેવામાં આવશે નહીં, એટલે કે તમારે ફાઇન ભરવું પડશે. સો વિધાઉટ હેલ્મેટ રાઇડિંગ અ બાઇક વોઝ અ પનિશેબલ ઓફેન્સ, ગવર્મેન્ટ પાસ ધ લો. ઇફ ધ પોલીસ કેચ વિધાઉટ હેલ્મેટ ઓન રોડ ધેન પનિશેબલ વિથ ફાઇન. તો શું થશે? ફાઇન થશે. We cannot say we don't know about this law. So ignorance of law is not excuse. Okay, તો આ વાત પહેલા એક્ઝામ્પલની અંદર હતી. બીજા એક્ઝામ્પલની વાત કરીએ. ચાલો, અ પર્સન આર ઇન ટ્રેન. પર્સન ટ્રેનની અંદર છે. ટીસી કેચ હિમ. હવે ટિકિટ કલેક્ટર કહેવાય ટીસી એટલે. તો ટીસી કેચ હિમ. સો પર્સન પર્સને કીધું હી ડોન્ટ નો અબાઉટ ટુ બાય અ ટિકિટ. એને નહીં ખબર હતી કે ભાઈ ટિકિટ પણ બાય કરવાની આવે ટ્રેનમાં બેસવા માટે. ધીસ એક્સક્યુઝ ઇઝ નોટ લીગલ. આ એક્સક્યુઝ લીગલ નહીં મળે, કારણ કે ગવર્મેન્ટે રૂલ્સ પાસ કરેલ છે કે ભાઈ તમારે ટ્રેનમાં બેસો તો ટિકિટ ખરીદવી પડશે. સો ધ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ. તો અહીંયા પણ કાયદાનો ભૂલી જવું એ તમારું બહાનું ચલાવી લેવામાં આવશે નહીં. સો અ પર્સન આર ઇન ટ્રેન, બરાબર. ટીસી કેચ હિમ. સો પર્સન સેડ હી ડોન્ટ નો અબાઉટ ટુ બાય અ ટિકિટ.
સો એક્સક્યુઝ ઇઝ નોટ લીગલ ઓર એડમિસેબલ, એને એક્સેપ્ટ કરવામાં આવશે નહીં અથવા તો સ્વીકારવામાં આવશે નહીં, બિકોઝ એ કેવું છે, ખોટું છે. સો ઇગ્નોરન્સ ઓફ લો, તમે કાયદાને ભૂલી ગયા છો તો એવું બનો ચલાવી લેવામાં આવશે નહીં. તો આ 2 ઉદાહરણ લખવાનું છે. પછી તમે ત્રીજું ઉદાહરણ જાતે લખી શકો, પણ તમે કન્ટેન્ટ જો તો ઘણું બધું લાંબુ થઈ જાય છે. ત્રીજું ઉદાહરણ તમારે કઈ લખવાનું છે, તમે તમને કોલેજનું કીધું છે કે ટીચર મેસેજ ઇન યોર વોટ્સઅપ ગ્રુપ, બરાબર, બટ યુ આર ઇન ઓફલાઈન ઓર નોટ ઇન કનેક્શન ઓફ ઇન્ટરનેટ નેટવર્ક, સો યુ કાન્ટ રીડ message, so you can go to the viva early and you are fail. So તમે ટીચરને કહો છો, you say to the teacher કે હું ટાઈમ ટુ ટાઈમ પહોંચી નહીં શક્યો, આઈ કાન્ટ રીચ ઓન ટાઈમ બિકોઝ આઈ કાન્ટ રીડ યોર મેસેજ ઇન વોટ્સઅપ ગ્રુપ. સો આવી રીતે લખી દેવાનું કે વોટ્સઅપ ગ્રુપમાં તમે મેસેજ ન વાંચો. તો આ રીઝન જે છે, ધીસ રીઝન ઇઝ વેલિડ બિકોઝ they don't know about the message. The teacher send the message but they don't know about message because the internet connectivity is slow in your area. સો આ વાત થઈ ગઈ, અહીંયા તમે લખી શકો બિકોઝ એ ચાલશે. ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ વેલિડ બિકોઝ એ મેસેજ વાંચી શકેલો ન હતો. તો આ રીતે તમારે શું કરવાનું હોય, તમારે ત્રીજું ઉદાહરણ પણ બનાવી લેવાય, બનાવવું હોય તો સૌથી પહેલાં આ પૂછાય મેક્સિમ, એટલે તમારે મિનિંગ સમજાવવાનું છે 5 થી 6 લાઇનની અંદર. આ પણ લખી દો, ઇગ્નોરન્સિયા ફેક્ટ જ્યુરિસ, જ્યુરિસ એટલે કાયદો કહેવાય, ઇટ ઇઝ લો. પછી આ ફેક્ટી એનો મતલબ થાય હકીકત, એવું તમે અહીંયા લખો તો લખી શકો છો, પણ આપણને કંઈ કામ નથી. આપણે મિનિંગ સમજાવશું, એક્સપ્લેનેશન આપશો બંધેવની, બંધેવ લેટિન મેક્સિમની, અને પછી ઉદાહરણ આપીને સમજાવવાનું. કેસ આવતો તો કેસ તમારે છેલ્લે લખી દેવાનો રહે છે. ઓકે, તો વ્યવસ્થિત તૈયારી કરો, પ્રોપર તમારા શબ્દોની અંદર પહેલે જો વિડીયો 2 થી 3 વાર અને પછી લખી લો, એટલે ઓટોમેટિક યાદ રહી જશે. તમારી લેંગ્વેજમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે, તમને જે રીતે યાદ રહી તે રીતે. ઓકે, તો પરીક્ષામાં લખાય તો વ્યવસ્થિત રીતે લખજો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.